करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। કુલ 24 ધાતુઓ મહાગાધાધા કીપિહ્રી રૂપરૂપરૂ શ્રુક્રુ હુહ્રુ ભસ ધનજનધીશ નીચે બીજ વિસતુર। છેલ્લા બે ધાતુ જોવાના બાકી છે ત્રણમાંથી। નિજામ ત્રયાણામ ગુણ શ્લવ। અણિજીર નિજ જોયા પછી વિજીર વીજ જોઈ રહ્યા છીએ। વિવેક કરવો ત્રણ લકાર જોઈ ગયા। પરસ્મય પદમાં ઉભયપદી ધાતુ છે। અંતિમ લકાર વિધિલિંગ લકાર વિદ્યાર્થ। જોતા પહેલા પ્રત્યયોને પણ યાદ કરી લઈએ। પીના વિધિલિંગ લકાર પરસ્મય પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે। ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે। ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત ત રહેશે। યાસુત પરસ્મય આદેશુ તો ગીચ સૂત્રથી યાસનું આગમ થશે। ત હોવાને કારણે સુત તીથો સૂત્રથી સુતનો પણ આગમ થશે। લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે એટલે યાદ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ। તસ્માં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે। યાસુત પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે। ત હોવાને કારણે સુત તીથો સૂત્રથી સુતનો પણ આગમ થશે। લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે એટલે યાતામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે। જીમાં જેરજૂસ સૂત્રથી જીના સ્થાને જૂસ આદેશ થશે। જૂસમાં ચોટું સૂત્રથી જની સંજ્ઞા થશે એટલે ઉસ રહેશે। ઉસમાં સની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્ત તુસ્મા સૂત્ર રોકી લે છે। સસ જુષો રૂહુ સૂત્રથી ઋત્વ થશે। રમાનુનાસિક અને ઉપદેશે અદનુનાસિક ઇતિ સંજ્ઞા હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે ઉહુ। યાસુત પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનું આગમ થશે। લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યા અને ઉહુ। ઉસ્ય પદાંતાત સૂત્રથી પરરૂપેક આદેશ થશે એટલે યુહુ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સિપ। સિપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે। ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત સ રહેશે। યાસુત પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે। લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યા અને પરમાં સ હલંત। સની પ્રક્રિયા વિસર્ગ સુધી હલંત્યમ સૂત્રથી સની સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્ત તુસ્મા સૂત્ર રોકી લે છે। સસ જુષો રૂહુ સૂત્રથી ઋત્વ થશે। રમાનુનાસિક ઉની ઉપદેશે અદનુનાસિક ઇતિ સંજ્ઞા હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે યાહા પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે અને મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે। બંનેમાં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે અને થના સ્થાને તનો આદેશ થશે। બંનેમાં યાસુત પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે અને ત હોવાને કારણે સુત તીથો સૂત્રથી સુતનો પણ આગમ થશે। લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે એટલે યાતમ અને યાત। મધ્યમ પુરુષ દ્વિવચનમાં યાતમ પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ બહુવચનમાં યાત પ્રત્યય બનશે।
ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે. મીપ મીપમાં પણ તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે. યાસુક પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સ્થાનો લોપ થશે. એટલે યા અને પૂર્વ સૂત્રથી પૂર્વરૂપ એક આદેશ થશે. એટલે યામ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ એક દ્વિવચનમાં વસ પ્રત્યય છે અને બહુવચનમાં મસ પ્રત્યય છે. બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે. એટલે વ અને મ રહેશે. બંનેમાં યાસુક પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. અને લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે. એટલે યાવ અને યામ રહેશે. એટલે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં યાવ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં યામ પ્રત્યય બનશે. આમ યાત યાતામ યુહુ યાહા યાતમ યાત યામ યાવ યામ પ્રત્યય બનશે. બધા જ પ્રત્યયો હલાદી અપિત છે. તો સાર્વધાતુકમ અપિત થી ગીત્વ થશે અને કિંગીતીજા સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. અને ય બધા જ પ્રત્યયોની આદિમાં ય છે. તો ય એ જલમાનો પણ નથી અને ખરમાનો પણ નથી. એટલે ચોહુકુ સૂત્ર પણ લાગશે નહીં અને ખરીચ સૂત્ર પણ લાગશે નહીં. તો પ્રત્યય થઈ ગયા યાત યાતામ યુહુ યાહા યાતમ યાત યાવ યામ યાવ યામ. આવી જઈએ પ્રક્રિયા. બોર્ડ દેખાય છે કે? હા સર. ઓકે. ધાતુ છે જીર. મેડમ વિજીર ધાતુ છે એમાં ઈરિત વાચ્ય સંજ્ઞાથી ઈરનો લોપ થશે. એટલે વીજ રહેશે. કર્તરી સવિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિત્ય અસલું સૂત્રથી સપનો લોપ થશે. સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે વીજ વીજ. હલાદી શેષ સૂત્રથી એકમનો લોપ થશે એટલે વિવિધ. નિજમ ત્રયાણામ ગુણ સૂત્રથી બેવીજ પ્રત્યય છે તીત. પની હલત્યમ સૂત્રથી સંજ્ઞા અને ઇતસ્ત સૂત્રથી ઇનોપી લોપ થશે એટલે ત રહેશે. યાસુક પરસ્મય પદેશુ ઉદાતો ગીચથી યાસનો આગમ થશે અને તો હોવાથી સટ પીઠું પણ લાગશે. લિયંગ સલોપો અનંત્ય થી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યાદ રહેશે. પછી જોડી દેવાનું. તો હોય તો ચલામ જશો અને તેથી દ થશે અને વાવ સ્થાન ફરી પાછા ત થઈ જશે. તેણે શું કરવાનું? વિવેક કરવાનો. તેણે વિવેક કરવો જોઈએ. શું બોલવું સંજય બોલવું? અતીત ધાતુ છે વિજીર. ઈર સંજ્ઞા વાચ્યાથી વાર્તિકથી ઈરનો લોપ થશે.
ત્રીસ વિકરણ લાગશે. જુઓ તરી સ્લોથી સપનું લોપ થશે, સ્લોથી દ્વિતો થશે. હલાદી શેષથી અભ્યાસ માના એકનો લોપ થશે. નિજામ ત્રયાણામ સ્લોવ આધાત સ્લોથી એક મિનિટ. વે તો તમારે નેટ ધીમું પડતું છે લાગે. એવું છે. એટલે લોડ લે આ સાઈટ. પેલું તમારું છે ને એટલે લોડ લે. હા હમ વિવિચ્યાત આગળ લખ્યું હતું પણ હજી એ પ્રક્રિયામાં નહીં આવ્યું. કે આવી ગયું દેખાય છે સ્ક્રીન? હમ ઓકે. બીજી ઈરીસ સંજ્ઞા વાચ્યા વાતથી નો લોપ થશે. શબ કર્તરી શબ્દ વિકરણ લાગશે. જુઓ તરી સ્લોથી સપનો લોપ થશે, સ્લોથી દ્વિતો થશે. હલાદી શેષથી અભ્યાસ માન્ય ખંડનો લોપ થશે. નિજામ પ્રાણાયામ ધાતુ સ્લોથી વિચિત થશે. પ્રત્યય છે ચિત્તસ્તસ યાસુટ પરસ તસ્થ નિપામ તાંતમ તામથી તસનો તામ થશે. યાસુટ પરસ્મય પદેશ દાયિત્વ ગીચથી યાસુટનો આગમ થશે. અને શુદ્ધિ થવાથી પાછું જતું રહ્યું. ના છે પણ એ પેલું કાં આગું જતું રહે કાં વધારે જતું રહે એવું થાય. સેટિંગમાં જતું રહ્યું લાગે. હમ હા હમ યાસુટ પરસ્મય પદેશ દાયિત્વ ગીચથી યાસુટનો આગમ થશે. અને શુદ્ધિ થવાથી શુદ્ધનો આગમ થશે. અને લિંગ સલોપન અંત્યથી અંત્યના હેવાસનો લોપ થશે. ફરી પાછા પેલા જતા રહ્યા લોડમાં જતા રહ્યા ને તમારે નેટ નું પેલું ઓછું પડતું. એવું લાગે છે ને. હમ
આ બધું વસ્તુ સાથે ચાલતું હોય ને લોડ ઓછું લઈએ. તમારું પેન પેલું ચાલે, આ બધું બોર્ડ ચાલે, હમ. એપ ચાલે તમારી આ. બીજા બધા બંધ કરી દો ને, આ જે કામના નહીં હોય તે અત્યારે. એવું જ કરીએ. હમ. આ જ ફાઇલમાં લોડ પડે છે, બાકી બધી ખુલે છે પણ આમાં ખબર નહીં. છેલ્લે આપણે પ્રત્યય સુધી આવ્યા હતા. યાસુટ પરસ્મય પદેશ ઉદાત્ત વિચ સાથે તામ છે એટલે નિસુટ્ટી થવો, થવું પણ લાગશે. છૂટી થવું, છૂટી થવું. અને લિંગ સલોપ અન્ન ત્યસ્યથી અંતે નિર્વાસનો લોપ થશે. ડાયરેક્ટ જોડી જ દેવાનું આમાં. યાતા. યાતામ એટલે આગળ જોડી છે દેતા. આગળ છે વેવીજ, વેવીજ, વિચ એટલે બની જાય છે તવ તૌ વેવિજ્યાતામ, જ્યાં તામ તે બે તેઓ વિવેક વિવેક કરે કરવો છે, જોઈએ. જોઈએ. કરવો જોઈએ, વિવેક કરવો જોઈએ. બહુવચનમાં અલકા ધાતુ છે જીર. અલકા વિજીર ધાતુ છે. ઈ રીત સંજ્ઞા વાચ્ય વાર્તિક થી નીચ સંજ્ઞા થશે એટલે બચશે વીજ. કર્તરી શબ્દ જુહત્યાદિપ્ય શ્લવ સૂત્ર થી શબ્દ નો લોપ થશે. શ્લવ સૂત્ર થી ધાતુમાં દ્વિત્વ થશે એટલે વીજ વીજ. હલાદી શેષ સૂત્ર થી જનિત સંજ્ઞા થશે એટલે બીવીજ. અને નિજમ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્ર થી વેવીજ થશે. કાળ નો પ્રત્યય છે જી. ઝેર જુસ સૂત્ર થી જીની જગ્યાએ જુસ થશે. છૂટું સૂત્ર થી ઉસ થશે. સસજુ સૂત્ર થી સની જગ્યાએ ઋત્વ થશે. ઉપદેશ અજનુનાસિક ઈદ સૂત્ર થી ઉનિત સંજ્ઞા થશે અને ખરાબ વસાનયો વિસર્જનીય થી વિસર્ગ થશે એટલે પ્રત્યય બનશે ઉહુ. યાસુત યાસુત પરસ્મય પદેશ ઉદાત્તો ગીચ સૂત્ર થી યાસુટ આવશે. લિંગ સલોપો અનંત તેસ્ય સૂત્ર થી અંતરે નહીં હોય તે વસનો લોપ થશે. અને ઉસ્ય પદાંતા સૂત્ર થી યા અને ઉ પરરૂપ એકરૂપ થશે એટલે યુહુ પ્રત્યય બનશે. જોડી દેતા વેવી જુહુ તે વેવી જુહુ તે બધાએ વિવેક કરવો જોઈએ. પીના વિજીર ધાતુ છે. ઈર ઈચ સંજ્ઞા વાચ્ય વાર્તિક સૂત્રથી ઈરની ઈચ સંજ્ઞા થશે એટલે વીજ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લવ સૂત્રથી શબ્દ અને શ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે વીજ વીજ.
હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે જનો લોપ થતા વિવિધ. નીચામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે એટલે ઈનો ગુણ એ થશે એટલે વેવિધ. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સિપ. સિપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. ઇતસ્ટ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત સ રહેશે. યાસ પશ્ચિમ પદેશુ ઉદાત્તો કીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે. યા અને પરમાં સની પ્રક્રિયા વિસર્ગ સુધી હલંત્યમ સૂત્રથી સની સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો તુસ્મા સૂત્ર રોકી લે છે. સસ વિશ્વરૂપ સૂત્રથી ઋત્વ થશે. રમાનુનાશી પુનિ ઉપદેશે અદન્નાસિક ઇતિ સંજ્ઞા હલંતર હર વસાનયો વિસર્જન્ય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે યહા પ્રત્યય બનશે. યહા એ હલાદી અપિત પ્રત્યય છે તો સાર્વધાતુકમ અપિતથી દ્વિત્વ થશે અને કિંગીતી જે સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. પછી જોડી દેવાનું રહેશે. બની જશે વૈવિધ્યાહ. ત્વમ વૈવિધ્યાહ. તારે વિવેક કરવો જોઈએ. હમ દ્વિવચનમાં આવી જઈએ. રમેશ. જે ધાતુ છે એમાં એ રીતના વાચ્ય વાચકથી લોપ થશે બરાબર વીજ રહેશે. અક્ષરી સપ લાગશે વિભૂત્યાદિ ભ્ય સપનો લોપ અને સ્લો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ બરાબર વીજ વીજ અને હલાદી શેષ સૂત્રથી વિવિધ થશે અને નિજ્ઞાનામ ત્રયાણામ ગુણ સૂત્રથી વૈવિધ થશે. વૈવિધ પ્રત્યય છે થસ તસ્તસ્ત નિકામ તાંતંતામ સૂત્રથી થસના જગ્યાએ તમનો આદેશ થશે. વ્યાસ પરસ્મય પદેશ ઉદાચો ગીચથી વ્યાસનો આગમ અને ચૂટ ટીકોથી ચૂટનો આગમ અને લિંગસ લોકો અનંત સૂત્રથી તેનો હોય તેવા સનો બંને સનો લોપ થશે. જોડી દેતા વૈવિધ્યાતમ વિચ્યાતમ. વૈવિધ્યાતમ તમારે બે એવા વૈવિધ્યાતમ તમારે બે સ્વચ્છ કરવું જોઈએ. વિવેક કરવો જોઈએ. સુરેશ. વિજીર ધાતુ છે એ રીત સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈરનો લોપ થતા વીજ કર્તરી શબ્દ વિક્રમ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા વીજ વીજ થશે. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થતા વિવિધ પ્રત્યય છે તસ્તમીપામ તાન તંતામાં સૂત્રથી સ્થાને તનો આદેશ થશે. યાશોક પરસ્મય પદેશો ઉદ્દાતો ગીત સૂત્રથી યાસનો આગમ થશે. સૂટથી થશે સૂટનો આગમ થશે. લિંગ સલોપન સૂત્રથી અંતર ને તેવા સકારના બંને સકારના લોપ થશે એટલે યાત પ્રત્યય બનશે. નિજામ ત્રયણામ ગુણ સ્લો સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે. જોડી દેતા યુયમ વૈવિજ્યાત. તમારે બધાએ વિવેક કરવો જોઈએ. જ્યાત હલન થઈ
આવી જઈએ ઉત્તમ પુરુષ અતીત અતીત ઈરી સંજ્ઞા વાચ્ય વાર્તિકથી ઈરનો લોપ થશે. કર્તરી વિકરણ લાગશે. દ્વિવધાદિભ્યઃ સ્લોથી સપનો લોપ થશે. સ્લોથી દીતો થશે. હલાદી શેષથી અભ્યાસમાન્ય ખલનો લોપ થશે. જ્યામ ત્રયાણામ ધાતુઓ સ્લોથી વેવીજ થશે. અને પ્રત્યય છે યુક્તસ્થ મીપ મીપ તસ્તસ્થ મીપામ તાંતન તામહથી મીપનું આમ થશે. અને યાસુટ પરસ્મય પદે સુધારતો વિચથી અને લિંગ સલોપનથી અંતસ્યથી અંતેના યાસનો લોપ થશે. આગળ વેવીજ યાસુટ સગયો યામ પરસ્મય પદે સુ યામ એટલે અહમ વૈવિજ્યામ મારે વિવેક કરવો કરવો જોઈએ જોઈએ. મેડમ વિજિલ ધાતુ છે એમાં ઈરિત સંજ્ઞાથી ઈરનો લોપ થશે એટલે વીજ રહેશે. કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. દ્યોત્યાદિભ્ય સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે વીજવીજ. હલાદી શેષ સૂત્રથી ખલનો લોપ થશે એટલે વિવિજ. નિજમ પ્રયાણમ ગુણ સ્લવ સૂત્રથી વિવિજ. પ્રત્યય છે વસ અને મસ. નિત્યમ ગીત સૂત્રથી બંને સનો લોપ થશે એટલે વરસ અને યાસુટ પરસ્મય પદે શુદ્ધાતો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે અને લિયંગ સલોપો અંત્યસ્યથી અંતે નહીં હોય તેવા બંને સનો લોપ થશે એટલે યાવ અને યામા પછી જોડી દેવાનું વેવિજ્યાવ આવામ વેવિજ્યાવ અને વયમ વિવિજ્યામાં. અમારે બે વિવેક કરવો જોઈએ. અમારે બધાએ વિવેક કરવો જોઈએ. રૂપ થઈ ગયા સહ વિવિચ્યાત તૌ વિવિચ્યાતામ તે વિવિજ્યુઃ ત્વમ વિવિચ્યાઃ યુવાં વિવિચ્યાતમ यूयं विविच्यात अहं विविच्याम् आवां विविच्याव वयं विविच्याम सह विविच्यात तौ विविच्यातां ते विविज्युः त्वं विविच्याः युवं विविच्यातं यूयं विविच्यात अहं विविच्याम् आवां विविच्याव वयं विविच्याम अतीत सः वैविज्यात् तौ वैविज्यातां ते वैविज्युः त्वं वैविज्याः युवां वैविज्यातं यूयं वैविज्यात अहं वैविज्याम् आवां वैविज्याव वयं वैविज्याम. सुरेश सः वैविज्यात् तौ वैविज्यातां ते वैविज्युः त्वं वैविज्याः
યુવામ વૈવિજ્યાતમ यूयम वैविज्यात अहम वैविज्याम आवाम वैविज्याव वयम वैविज्याम અલકા. સહ વૈવિધ્યાત તવ વૈવિધ્યાતામ તે વૈવિધ્યુઃ ત્વમ વૈવિધ્યાઃ યુવામ વૈવિધ્યાતમ यूयम वैविध्यात अहम वैविध्याम आवाम वैविध्याव वयम वैविध्याम હિના. સહ વૈવિધ્યાત તૌ વૈવિધ્યાતામ તે વૈવિધ્યુઃ ત્વમ વૈવિધ્યાઃ યુવામ વૈવિધ્યાતમ यूयम वैविध्यात अहम वैविध्याम आवाम वैविध्याव वयम वैविध्याम રમેશ. सह वैविध्यात वैविध्याताम ते वैविज्युः त्वं वैविध्याः युवां वैविध्यातम यूयं वैविध्यात अहं वैविध्याम आवां वैविध्याव वयं वैविध्याम વિક્રમ. हाँ सर। सह वैविज्यात तौ वैविज्याताम ते वैविज्युः त्वं वैविज्याः युवां वैविज्यातम यूयं वैविज्यात अहं वैविज्याम आवां वैविज्याव वयं वैविज्याम સહ વૈવિધ્યાત ત અડધો. મેડમ. सह वैविज्यात નહીં, જ્યાત નહીં, વૈવિધ્યાત. वैविज्यात મેડમ. हाँ માફી. સહ વૈવિધ્યાત તવ વૈવિધ્યાતામ તે વૈવિધ્યુઃ ત્વમ વૈવિધ્યાઃ યુવાં વૈવિધ્યાતમ यूयं वैविध्यात अहं वैविध्याम आवां वैविध्याव वयं वैविध्याम વિજય ધાતુ ઉભયપદીમાં પરસ્મય પદના પ્રત્યયો પૂરા થાય છે. અડધે આવ્યા. આત્માને પદના પ્રત્યયોથી રૂપો સિદ્ધ કરવાના છે. લટ, લંગ, લોટ અને વિધિલિંગ. આગળ આપણે શરૂઆત પહેલા સૂત્રથી 11મા સૂત્ર પછી પ્રગૃહ્ય સંજ્ઞા એક એક સૂત્ર જોતા હતા. 9 સૂત્રો છે, 19 સુધી. 11 થી 19. પ્રગૃહ્ય સંજ્ઞા કોને કહેવાય? પ્રગૃહ્ય મોટા ભાગે બંનેમાં દ્વિવચન આવતા હોય. ક્યાંક સર્વનામ છે, ક્યાંક વૈદિક છે. અને પ્રગૃહ્ય થવાથી ફળ એ મળે છે કે સંધિ પ્રકૃતિ ભાવ, એટલે કે આગળ જોડાશે નહીં, સંધિ લાગુ પડશે નહીં પ્રગૃહ્ય સંજ્ઞા થવાથી. ધાતુ પાઠમાં પહેલો વિશેષ ભવાદિગણના વિશેષ ધાતુ ગુહ ધાતુ. પછી કેમ એમાં વિશેષતા છે તો એનું પણ સૂત્ર, જેમ કે ઉદુપધાયા ગુહ. બીજું ગુપુ ધૂપ વિછી પણિપનિભ્યાય વિચ્છ સિવાય ભવાદિગણના છે. એમાં આય સ્વાર્થ, એટલે કે એનો કોઈ અર્થ નહીં, પણ આય જોડવાનો છે અને પછી રૂપો સિદ્ધ કરવાના છે. તો એ ગુપ, ધૂપ, વિચ્છ, પણ અને પન આટલા ધાતુઓ છે. તો એ શરૂઆતમાં આપણે ઓલરેડી જોઈ ગયા છીએ, પણ વચ્ચે વચ્ચે આ યાદ કરતા રહેવાનું. એવા 1930 જ ધાતુઓ ઉપદેશ અવસ્થામાં, એટલે કે મૂળ અવસ્થામાં છે. અને એટલા સાધવાથી સમગ્ર વિશ્વમાં ક્રિયાપદો જે છે એનો સમાવેશ થઈ જશે.
શનાદિ પ્રત્યયો લાગીને અનંત નામ ધાતુ બને છે. મૂળ તો આ જ છે, પણ એની સંખ્યા અનંત એટલે કે ગણાય નહીં એટલી છે. તો સાથે સાથે એ પણ કરતા રહેવાનું. પેલામાં ધાતુપાઠ સિવાય સૂત્રો જે છે એ તમને સાંભળવા મળશે ઓડિયોમાં. જેટલી વાર સાંભળવું હોય એટલી વાર. અષ્ટાધ્યાયી.comમાં અષ્ટાધ્યાયી સહજ બોધ આપણું જે છે 6 ભાગની બુક જે છે. પહેલું પ્રકરણ આખું સંજ્ઞાનું, નામકરણનું. એમાં આવતી સંજ્ઞાઓ, બધી સંજ્ઞાઓ નહીં લીધી, માત્ર પ્રથમ તબક્કામાં આવતી સંજ્ઞાઓ. બીજું આખું સંધિનું છે. સંધિ પણ પ્રથમ ભાગમાં તબક્કામાં આવતી સંધિઓ છે. ત્રીજું પ્રત્યયથી ચાલુ થાય છે. ચોથું ધાતુપાઠ છે. પાંચમાં ફરી પાછા પ્રત્યયો આવે છે અને ઈતકરણ વગેરે. સાતમામાં ચોથા પ્રકરણમાં ધાતુપાઠ છે. એની વિશેષતા શું છે, કયું સૂત્ર લાગે છે, એ પહેલા ધાતુથી શરૂઆત કરીને છેક 1930 સુધી સાતમા પ્રકરણમાં જાય છે. એટલે આ રીતે ક્રમિક, એવું નહીં કે અષ્ટાધ્યાયી સહજબોધનો પહેલો ભાગ છે તો એનું પહેલું પ્રકરણ વાંચ્યું, બીજું વાંચ્યું, ત્રીજું વાંચ્યું, એવી રીતે ક્રમ નથી જોવાનો. સેમ અષ્ટાધ્યાયમાં પણ એ રીતે જોવાનો નથી. પહેલું સૂત્ર જોયું, બીજું સૂત્ર જોયું, ત્રીજું જોયું, વગેરે વગેરે. એટલે અષ્ટાધ્યાયી સહજબોધ વાંચશો તો પણ આપણે ધાતુ ક્યાં પડ્યો છે, કયા પ્રકરણમાં પડ્યો છે અને એની વિશેષતા ક્યાં જણાવી છે, વગેરે વગેરે. એવી જ રીતે ગણ પ્રમાણે રૂપ સિદ્ધિ છે અલગ અલગ. જેમ કે આપણે અત્યારે જોઈ રહ્યા છે, હવે પૂરું થવા આવશે, છેલ્લે 2 ધાતુ પૂરા કરીશું એટલે. પણ એ જુઓ ત્યારે ત્રીજો ગણ છે આખો 24 ધાતુ, જે 10મા પ્રકરણમાં છે. 10મું પ્રકરણ પણ જોશો ત્યારે આપણે જે રીતે જોઈ રહ્યા છીએ એવી રીતે સંપૂર્ણ નથી. પણ પેલું દ્વિત્વ કાર્ય, અભ્યાસ કાર્ય, એમાં આવતા વિશેષ અભ્યાસ અને ધાતુઓનું દ્વિત્વ, અને પછી એ પ્રક્રિયાના સૂત્રો આકાર આદિ ક્રમમાં છે. કારણ કે અકારણ નહીં, મહાગા દાદા આકારાંતથી શરૂ થાય છે. એટલે એ રીતે ક્રમ રાખ્યો છે. હાલ આપણે જે ધાતુ જોઈ રહ્યા છીએ એની કોઈ પ્રક્રિયા કે રૂપો પણ આપ્યા નથી. સેમ ઉપરનો ધાતુ હતો અણીજીર, નીજ, એ જ પ્રમાણે સેમ ચાલી રહ્યા છે. એટલે માત્ર સૂચનાથી ત્યાં મુક્તિ આપી દીધી છે અને માત્ર પરસ્મય પદના રૂપો આપ્યા છે. પ્રક્રિયા નહીં, કોઈમય પ્રક્રિયા નહીં, પણ આગળ બધું જણાવી દીધું છે. એટલે એને મેથડ, એ સહજબોધને પણ મેથડ સમજશો તો ખબર પડશે. પણ આપણે એ આખી વિસ્તારથી એને જોઈએ છીએ. તો આ રીતે આખી વસ્તુ જે છે જોવાની પદ્ધતિ કેવી રીતે જોઈ શકશો. તો અહીંયા સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા 9 વાગે મળીએ છીએ. શુભરાત્રિ. શુભરાત્રિ.